હેલો એવરીવન, કેમ છો બધા અને સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો અત્યારે કંઈક નવું કરવાની આપણે કોશિશ કરી છે. વિડીયો પણ ચાલુ હોય ને લાઈવ કોમેન્ટ્રી પણ આપણી ચાલુ હોય, તો બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો આગળ. હવા, પાણી, અગ્નિ, આકાશ અને માટી, પંચમહાભૂતનું અહીંયા સંગમ છે. નજર પડે ત્યાં સુધી બધું લીલુંછમ છે. આ ભવનાથ કોઈ જગ્યા નથી, એ તો મારો લવ છે. અને જેવો તેવો લવ નહીં, શાશ્વત લવ છે હો મારા વાલા. હેલો એવરીવન, કેમ છો બધાને? હું છું તમારો કાઠિયાવાડી દોસ્તાર અજુભાઈ, અને આજે ફરી એકવાર સ્વાગત છે નવા બ્લોગની અંદર. તો આજે જે જગ્યાની તમને હું પરિચય કરાવું છું, એની લગભગ ગુજરાતીઓને આપણા પરિચયની જરૂરત જ નથી, કેમ કે આ બધું લોકેશન ને વાતાવરણ જોઈને તમે સમજી જ જાઓ છો કે ક્યાંય બસ. તો બસ વધારે નથી બોલવું, વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને મળીએ આગળ. અમારા બેન છે કાજલ, અમે 4 કપલ ગયા હતા જટાશંકર. સવારે લગભગ 8 વાગે ગયા હતા અને 12 સાડા 12 પાછા વહી આવ્યા હતા. શું છે પોઝિશન? હાલે હજી તો બાકી છે ગિરનાર ચડી છે એટલે. અરે તો રેડી. પેલા થોડુંક હાલવાનું આવે આ રોપવેની બાજુમાંથી, પછી થોડા દાદરા આવે અને પછી પાછો આવો કાચો રસ્તો છે. પથ્થર ને કાંકરા ને વચ્ચે નદી આવે ને ઘણું બધું. પાણી એવું ખતરનાક ઠંડુ હતું ને. મારા બનેવી છે ને વિનોદ, એ તો ધ્રુજતા થાય. આ નદી છે એ રસ્તામાં આવે અને મંદિરની પાછળ હજી એક જવાનો રસ્તો છે, અને ત્યાં જે મેઇન ધોધ છે ને એ ત્યાં છે મંદિરની પાછળ. એ તમે વિડીયોમાં આગળ તમને હું બતાવું છું. ગાઈસ, જટાશંકર મહાદેવ મંદિરે પહોંચી ગયા અને અત્યારે વરસાદ નથી ને. જો વરસાદ હોય ને તો આ શિવલિંગ છે ને એની અંદરથી પાણી આવતું હોય અને આપણે જ્યાં ઊભા હોય ને ત્યાંથી પાણી જાય, એટલે ત્યાં પણ બહુ મજા આવે મંદિરે. વરસાદ આમ હતો થોડો જોઈએ એવો હતો નહીં. આપણે અગાઉ વરસાદ પડી ગયો છે એટલે આ બધું પાણી છે. ટ્રેકિંગ આગળ ચાલી જતી હતી. કહું કે હારે હાલ, તો કે મને મજા આવે કે આગળ.
રાખી કહી દેવો બધા એમ કાંઈ ખાવું. પાણી હતું ઠંડુ પણ નાહવાની બહુ મજા આવી ગયો. મસલું બધે ફાઇનલી આ ધોધ છે જટાશંકર. પાણી મીડિયમ છે, બહુ વધારે નથી કે ઓછું નથી છે. વાતાવરણ મસ્ત હતું બધું. થોડો ધીમે ધીમે વરસાદ ચાલુ હતો અને પાણી હતું, એટલે બહુ મજા આવ્યું વાતાવરણ હતું. જૂનાગઢમાં તમે જ્યારે પણ જાઓ અને જટાશંકર ન ગયા તો તમારો પ્લાન અધૂરો કહેવાય. અને જાવું પાણી ન મળે ને તો પ્લાન અધૂરો કહેવાય તમારો. કેમ કે આવું શું કહેવાય ઘનઘોર જંગલ હોય ને એ અહીંયા જટાશંકર છે. કોઈ જાતનો વાહન ન મળે, કોઈ સાવ શાંતિ પ્રદૂષણ નહીં, વાહન નહીં, હોર્ન અવાજ નહીં. આખું વ્યૂ તમે જોઈ લો જટાશંકર ધોધ તરફનું. અને હવે આપણે અહીંથી જવાનું છે વિલિંગડન ડેમ તરફ. ત્યાં પાણી એટલું બધું છે નહીં. થોડો વધારે વરસાદ હોત ને તો ત્યાંથી નીચે પાણી જતું હોત, પણ અત્યારે એટલું બધું નહોતું. મેં ગયા ત્યારે અત્યારે જઈએ છીએ વિલિંગડન ડેમ. અને રસ્તામાં ચેકિંગ આવે છે. પ્લાસ્ટિક, પાણીની બોટલ, કોઈ જાતનું પ્લાસ્ટિક, કોથળી, જબલા કંઈ જોઈએ જ નહીં. બધું બહાર જ કાઢીને જવાનું. એટલે એક વાત તો એ સારી કહેવાય આપણે જંગલને સ્વચ્છ રાખવા માટે. આ તમને જે ઉપર જો વ્હાઇટ બધું દેખાય છે ને, કેમેરો છે ને મોબાઈલ પલટી ગયો હતો, એટલે અંદર ભેજ લાગ્યું હતું, એને લીધે બધી. અને ફાઇનલી અત્યારે ગિરનાર. મોબાઈલ પલટી ગયો હતો એટલે શોર્ટ સર્કિટમાં થઈ ગયું હતું ને લગભગ સ્ક્રીનમાં ઊંડું આવ્યું હતું. એટલે કે બહુ શૂટિંગ આગળનું થયું નહીં, પણ બીજા મોબાઈલમાંથી અત્યારે ઉતારેલું છે ગિરનાર ઉપરનું સીન. થોડાક 2-3 કટકા છે તો મેં કીધું નાખી દઉં. અને વાતાવરણ તમે જોઈ લો. આ વાતાવરણને તમને ક્યારેક જ જોવા મળે વરસાદમાં. અને પવન એ તમે જોઈ લો ને તો આપણે આમ ઊભા રહીએ ને તો એવું થાય કે આગળ આમ તકો મારે રહે છે, આપણે ઉડી જાય ને એવું લાગે. પણ આ બધું તમને અંબાજી વટી જાય ને પછી જ જોવા મળે. એની પહેલાં તો નોર્મલ પવન હોય, પણ નોર્મલ હોય, એટલો બધું ન હોય. વરસાદ ને આવું જે આ જે વાતાવરણ હોય ને એ છે ને એ તમને અંબાજી પછી જ જોવા મળે છે. જોઈ લો પવન જો પણ. થેન્ક યુ સો મચ ગાઈસ અહીંયા સુધી વિડીયો જોવા માટે. તો બસ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો.
કમેન્ટ કરી દેજો કે તમે કેટલી વાર જઈ એવા જુનાગઢ જટાશંકર ગયા કે નથી ગયા, અને હજી જો જુનાગઢ જાય તો ત્યાં શું વિઝિટ કરવા જેવી કઈ જગ્યા બાકી છે, તો બસ એ કમેન્ટ કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો, હું બોલવાનું, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.